નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ. કરીશું નજર આજના સમાચારો પર. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર શહેર નોટિફાઈડ અને તાલુકાની કાર્યશાળા યોજાઈ, જેમાં અંકલેશ્વર તાલુકાના પ્રભારીના દિવ્યેશ પટેલ તેમજ શહેર નોટિફાઈડના પ્રભારી પ્રતીક્ષાબેન હાજર રહ્યા હતા. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારવાળા 11 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ભાજપને રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આજે આયોજન કર્યું છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના માર્ગદર્શન હેઠળ 25 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ કાર્યશાળા યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર તાલુકાના પ્રભારીના દિવ્યેશ પટેલ, અંકલેશ્વર શહેર અને નોટિફાઈડના પ્રભારી પ્રતીક્ષાબેન હાજર રહ્યા હતા. આ કાર્યશાળામાં અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર નોટિફાઈડ અને અંકલેશ્વર તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખો સહિત સભ્યો અને કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા. આ શાળામાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવામાં આહવાન કર્યું છે અને જન કલ્યાણની યોજનાઓ અને ઐતિહાસિક સિદ્ધિઓ અને આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી છે અને આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આગામી 12 થી 14 જૂન દરમિયાન બોર્ડ કક્ષાએ વિકસિત ભારત સંકલ્પ સભા યોજાશે. તારીખ 15 થી 17 જૂન દરમિયાન મહોલ્લા બેઠક અને વયવંદના યોજના નોંધણી થશે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગા કેમ્પનું આયોજન થશે. ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના નિવારણ દિને બુથ સ્તરે કાર્યક્રમો યોજાશે. કટોકટીના 50 વર્ષ નિમિત્તે 25 જૂને મહાનગર સ્તરે સેમિનારના આયોજનની અંગે માહિતી પૂરી પાડવામાં આવશે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર, એસડી ન્યૂઝ ગુજરાતી. સેવા, સુશાસન અને કલ્યાણકારી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકો અને નોટિફાઈડનું આજે કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યશાળામાં સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સિદ્ધિઓ સન્માનીય લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાહેબે આપી અને આગામી 6 જૂનથી 6 જુલાઈ સુધી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમના આયોજન માટે આજે આ કાર્યશાળાનું આયોજન કરેલું હતું.